રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરધણીજી, જલારામજી, જિનેન્દ્રજી, સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલીએ, બિલકુલ મોજમાં જ રહેવાનું છે. અને અમે કંઈક મોજમાં નથી, કારણ કે સવારમાં જ વહેલી સવારમાં લાઇટ વહી ગઈ છે. લાઇટ જાય એટલે હજી ગરમીનો પ્રકોપ કંઈ ઓછો થયો નથી, એટલે ખબર જ છે કે આમ હાફડા ફાફડા થઈ જાય. અને બીજી બાજુ ટાંકામાં પાણીની સિચ્યુએશન પણ જોવી પડે, પણ વાંધો નહીં આવે, કારણ કે ગઈકાલ રાતે ટાંકો ચલાવી દીધો છે, એટલે પ્રશ્ન તો નહીં આવે. પણ જોઈએ છીએ હવે બસ. અને બીજું તો શું કહેવાનું, કદાચ મે બી આજનો બ્લોગ સાવ એટલે સાવ ટૂંકો થઈ શકે છે. ગઈકાલે જેટલો હતો એનાથી પણ ટૂંકો થઈ શકે છે, પણ એનું રીઝન શું છે એ હું તમને અત્યારે નહીં કહું, કારણ કે જોઈએ છીએ આગળ સિચ્યુએશન કેવી થાય છે. એ મારા ઉપર ડિપેન્ડ છે, કારણ કે આખું આમ કહીએ ને કે બધી રમત મારા ઉપર છે. એટલે આગળ જેમ જેમ વિડીયોમાં વધતા જશું એમ એમ તમને મે બી ખ્યાલ આવી જ જશે, અને ન આવે તો વિડીયોને છેલ્લે સુધી જોજો તો ખ્યાલ આવી જશે. પણ બસ. અને હા, બીજી એક વાત કે એક પ્રિયંકા ખંભાતી કરીને છે આફ્રિકાથી, એમનો મેસેજ હતો કે તમે જ્યારે પણ વ્લોગ બનાવો ત્યારે મારું નામ લેજો, હું આફ્રિકાથી તમારા વ્લોગ ડેઈલી જોઉં છું. તો થેન્ક યુ સો મચ. અને બસ આવીને આવી રીતે તમે બધા લોકો પ્રેમ અને સપોર્ટ આપતા રહ્યો એવી આશા. અને હવે બસ ચા પાણી નાસ્તો ને બધું આપણે કરી લઈએ, અને આજે આવ્યો તો આપણે મંદિરવાળા રૂમમાં, કારણ કે હોલમાં આવશું એટલે હમણાં હાવ અંધારું થઈ જશે જો. અને બાકી મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાયને. ક્યારના જાગી ગયા? 5:30 વાગ્યા. 5:30 વાગ્યામાં? તો લાઇટ કઈ ગઈ હતી? લાઈટ હમણાં ગઈ. હમણાં? વાર પહેલા. આમાં ખબર નથી પડતી હવે આ ક્યારે ગઈ હતી ને શું છે ને. હું કપડાં ધોતી હતી. કપડાં ધોતા ત્યારે આમાં નક્કી નથી થતું હવે પીજીવીસીએલનું કે ક્યારે લાઇટ કાપીને ક્યારે નહીં, કારણ કે નહીંતર અગાઉ તો પેલા મેસેજ આવી જતા ટેક્સ્ટ મેસેજમાં કે ભાઈ આ દિવસે આટલાથી આટલા વાગ્યા સુધીનો લાઇટનો કાપ છે. આજે તો એ પણ નથી આવ્યું, અને ડાયરેક્ટ કટ કરી દીધી છે. પણ હવે જોઈએ છીએ બીજું તો હું ક્યારે આવે છે. એ લોકો પણ એમની પ્રી મોન્સૂન કામગીરી કરતા હોય, એના હિસાબે અચાનક કદાચ કાપવાનો થતો હોય વીડ જોડાણ, તો પણ કંઈ પ્રશ્ન છે નહીં. તો ચલો હવે પેલા ફટાફટ આપણે દીવાબત્તીને એ બધું કરી લઈએ, અને પછી ચા પાણી નાસ્તો ને એ બધું કરીએ, અને પછી આજે પાછો આપણે આજનો સુવિચાર ઝંપલાવશું તમારી સામે, સારોમાં સારો. અને તમને લોકોને સુવિચાર કેવા લાગે છે તમે કમેન્ટ્સ કરીને કહેજો. અને તમારામાંથી કોઈને પણ એવો સારો એવો સુવિચાર ધ્યાનમાં હોય અને લોકોને ઉપયોગી થઈ શકે એમ હોય તો એ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ હું કમેન્ટ્સ રીડ કરી તો નેક્સ્ટ વિડીયોમાં તમારો સુવિચાર લઈશું. ગરમીનું ક્યાંય છે ને હવે રહેવાતું નથી. દીવાબત્તી કરી લીધા ને ત્યાં તો એટલી વારમાં હાવ એવો નીતરી એલો કે એની વાત ના પૂછો. ને અહીંયા અમારા આમની હાલત પણ ખરાબ થતી જાય છે ગરમીના હિસાબે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. લાઇટ ઝડપથી આવી જાય તો સારી વાત છે, નહીતર પછી કંઈક હવે રસનો બીજો અપનાવવો જોશે. અને હા, આપણે મળ્યા હતા સવારમાં, ત્યારે મેં તમને લોકોને કીધું હતું કે મસ્ત મજાનો સુવિચાર લઈને આવીશ. તો સુવિચાર છે એવો કંઈક કે આજકાલ ઘણા બધા લોકો અમારી જેવી સિચ્યુએશન છે એવી સિચ્યુએશનમાંથી પસાર થાય છે, તો એ લોકોને થોડોક આત્મવિશ્વાસ વધે અને હિંમત વધે એને લગતો સુવિચાર છે. તો સુવિચારમાં કંઈક એવું છે કે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા રહો, જે થશે એ સારું જ થશે. લેટ થશે પણ લેટેસ્ટ થશે. તો બસ આ જે 2 લાઈન છે ને એ 2 લાઈન ઉપર તમે ફોકસ કરો અને સમજવાનો વિચાર કરો, એટલે તમને આપોઆપ બધું સમજાઈ જશે. અને તમારા મનમાં જે કંઈ પણ પેલી ગળમથલ ચાલી રહી હશે ને એ બધું નીકળી જશે. ખાસ કરીને તો મારે આ બધા લોકોને હિંમત આપવા માટે જ આ સુવિચાર હું બોલ્યો છું, કારણ કે ઘણા બધા લોકોના મેસેજીસ આવે છે હજુ પણ કે અમે તમારા જેવી સિચ્યુએશનમાંથી જ પસાર થઈ રહ્યા છીએ, તો તમે પ્લીઝ કે આશીર્વાદ આપો ને એવું બધું. પણ બસ મારે તમને લોકોને કહેવાનું એટલું જ હતું જે અગાઉ સુવિચારમાં કીધું એ. વાલી બરોબર ને? સાચું કીધું ને મેં? એકદમ બરોબર. આશીર્વાદ અમે ન આપી શકીએ, તો ભગવાન ખુદ છે, કેમ કે અમે એટલા બધા મોટા પણ નથી. પણ બસ ભગવાન એ દિવસોમાંથી બધાને જલ્દીથી પાર કાઢે. પ્રાર્થના કરી શકીએ તમારા માટે અમે પણ. યસ. અત્યારે વાગ્યા છે 8:15 અને સમાચાર કંઈક એવા આવે છે કે લાઇટ બપોરના 1 કે 1:30 વાગ્યાની વચ્ચે આવશે. ત્યાં સુધી લાઇટ નહીં આવે. હેરાન પરેશાન થઈએ. જોઈ લા રેગાડા ઉતરે છે પરસેવાના ફરતી બાજુથી. અહીંયા અમારા આમની હાલત આવ હવે ગરમીથી એને સહન નથી થતું. તો શું કરવું બીજું? તો કે તું મને લઈ આવી દઉં કઈ હવા નાખે એવું? કઈ વાંધો નહીં. તો બસ હમણાં શનિવારે રજા આવશે ને ત્યારે કંઈક આપણે
જુગાડ કરી લઈએ. બીજું શું, કારણ કે ચોમાસું હજી હવે સાવ નજીક આવે, દસ્તક આપતું આવે છે, તો ચોમાસામાં તો આ પ્રશ્ન રહે જ લાઇટ જવાનું ને એ બધો, કારણ કે પવન ને બધું ઉપડશે એટલે તરત જ ફાટ ડેરાની લાઇટ કાપી નાખશે. એટલે આપણે અગમચેતીના ભાગરૂપે કંઈક ને કંઈક તો જુગાડ કરી જ લેવો જોશે. અને કંઈ વાંધો નહીં, સારું હાલો તો હવે આપણે જઈએ ઓફિસ. અને કીધું એમ મે બી વિડીયો શોર્ટ થશે તો આગળ હું તમને રીઝન જણાવી દઈશ જો એ પ્રશ્ન આવશે તો, નહીતર તો એ કન્ટિન્યુ છે આપણો વિડીયો. ચલો વાગી ગયા છે 11:30 જેવું અને લાઇટ હજી સુધી આવી નથી. આપણે હાવ જ કંટાળી ગયા, લાઇટ વગરનું રહેવાતું નથી. પવન લાગે છે ક્યારેક ક્યારેક ફણકી આવે છે પણ નથી વાંધો. અને કાલની થોડીક તબિયત લૂઝ થઈ છે એટલે એમ કાંઈ મજા આવતી નથી. બધું ભેગું છે. અને મમ્મી આજ દેશી ડબથી રસ કાઢે છે. તો મેં કીધું લાવ અહીંયા બેઠા બેઠા રસ કાઢે છે ને તો એકાદી ક્લિપ કરીને બતાવું. પહેલાં આપણે ઘોરીને કાઢતા ને એની જેમ મમ્મીએ જવું ઘોરીને કાઢવાનું ચાલુ કર્યું. કેટલા વર્ષ પછી રસ કાઢ્યો છે ઘોરી? સાંભળતું નથી મને, કેટલા વર્ષ થઈ ગયા. અમે નાના હતા ને ત્યાં કાઢતા મમ્મી, એટલે એ તો મમ્મી તો હોય નહીં, દાદી રસ કાઢતા હોય. અને પછી અમે બધા ભાઈ બહેન છે ને ગોટલા ખાવા બેસી જાય આવડા કેરીના. પહેલાં થોડું રહેવા દે, પહેલાં તો અહીંયા આવતું નહીં કંઈ. એ તારે મજા જવાની, એક આનંદ જ અનેરો હતો. કોણે આવી રીતે રસ કાઢ્યો હોય ઘોરીને અથવા ઘોરીને કેરી ખાધી હોય ને પછી જે ગોઠલા ને છોટલા ને ચૂસા હોય, મજા જ આવતી. એ જોઈને જૂનું બાળપણ આપણું યાદ આવી જાય, મસ્ત મજાની. બાકી બધા હવે લાઇટ આવી જાય તો મળીએ. તમને જોવો કે બોલવામાં પણ તકલીફ થાય, નથી મજા આવતી. ચલો હવે જોઈએ ક્યારે પાછો કેમેરો હાથમાં ઉપડે છે આપણા. વાગ્યા છે 6:30 અને બસ આપણે જસ્ટ હજી ઓફિસ છોડી છે અને ઓફિસથી જઈએ છીએ ઘરે, એટલે કે વેરાવળથી જુનાગઢ જઈએ છીએ. પણ હજી ટેમ્પરેચર 32 ડિગ્રી સેલ્સિયસ છે. આમ કહીએ તો હવે દિવસ આથમવાની તૈયારી છે, છતાં પણ ગરમીનું પ્રમાણ હજી એટલું ને એટલું છે. પણ કંઈ વાંધો નહીં, આપણે આજે પેક ગાડીમાં છીએ એટલે વાંધો નહીં આવે બહુ. અને બાકી તો બસ હવે ઘરે પહોંચીએ ને હવે સાંજની રસોઈમાં શું તૈયારીઓ છે એ તો કાંઈ આઈડિયા નથી. હમણાં કાંઈ ફોન બોન આવતા નથી, કારણ કે મમ્મી હોય એટલે જે બનાવે એ આપણે ખાઈ પી લેવાનું હોય. નહીતર તો પ્રજ્ઞા જ્યારે રસોઈ કરતી ત્યારે ફોન કરીને પૂછે ભાઈ હું બનાવવાનું છે આજે. પણ હવે બસ થોડાક ટાઈમ છે, આપણે એ બધું પાછું રૂટીન મુજબ આપણે એ બધું ટેવાઈ જશું કે શું બનાવવાનું છે ને શું નથી બનાવવાનું ને એવું બધું. અને ઝડપથી હવે આપણે ઘરે પહોંચી જઈએ. બસ 6:30 નીકળ્યા હતા ને 8 વાગ્યા છે અત્યારે ફિટ. 8 વાગે આપણે ઘરે પહોંચી ગયા છીએ ને ઘરે આવીને જોયું કે હું રસોઈમાં બનાવ્યું છે. તો બનાવ્યું છે હું ગવારનું શાક, ગવાર ખાઈને ખવાર થવાનું છે, ખુવાર. રસ અને રોટલી. એવું કહેતા હોય બધા કે ગુવાર ખાવ ને તો ખુવાર થવું પડે. હવે ખબર નહીં સાચું હોય ખોટું હોય, તમને ખબર હોય તો તમે બધા કમેન્ટ કરીને કહેજો. બરોબર ને વાલી? ખોટું હોય એવું છે તો સારું. જો બીજું હું આમ જોશો તું એક ધારિયામાં? હે શું થયું છે? કાંઈ નથી તો કે મોઢું એવું છે? તો મોઢું તો એવું જ હોય ને. કા બસ એવું છે, એવું જ છે. કાંઈક તો થયું છે. હમણાં છે ને પાછું ઓફ કેમેરા પૂછી લઉં સરખી રીતે, પછી મને જવાબ મળશે. ત્યાં સુધી નહીં મળે. ઓન કેમેરા ઓફ કેમેરા મને ખબર પડી ગઈ, પણ હવે તમારા લોકો સાથે આપણે એ વાત નહીં શેર કરીએ. અને બીજી વાત, આવી ગયા છે મસ્ત મજાના રાવણા, પણ કાચા ને પાકા ને એવું બધું છે આમાં ભેગું. એટલે હવે જોઈએ છે જામુન સોર્સ બને છે કે નથી બનતો, કારણ કે જોઈએ એવા પાકેલા નથી. આમ અડધા લીલા છે ને અડધા કાળા છે ને એવું બધું છે. અને તારે તો હાવ અડવાનું જ નથી. હે अपन को नहीं खाने का, अपन को नहीं खाने का नहीं, खाने का ही नहीं है तेरे को क्या? को खाना भी नहीं है. और ये क्या कर रहे हैं, क्या ढूंढ रहे हैं? देखो ये पता नहीं चलता. आप इसकी मोमेंट देखो. કોણ જાણે હોલમાં ઊભા રાખીને આમ 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 જોતા હતા. ઈ જોતે તું આમાં કેમ એડિટ કરીને તૈયાર મને એનો હોય છે મગજમાં ઘૂમતું હોય છે મારી જેમ કંઈક. જો જો આવી ગઈ ને સાચું આવી ગયું મગજમાં કંઈક ઘૂમે છે. મને હું હમણાં કીધું હતું કે કાંઈ નથી. અને અત્યારે જો સાચું બોલાય જ જાય, એમાં કઈ કેર વિનાની વાત નહીં. હું કાંઈ નહીં. તમને જે ઓફ કેમેરા કીધું એ જ વસ્તુ મગજમાં ઘૂમતી હોય ને મારી જેમ કંઈક એમ પૂછું. હા તો બસ એ ઘુમાડ્યા રાખ ને બધું હતી. હું એવું ન બોલવાનું આવે. હા તો આ એવું ન આવે તો હું મારે તને કેવું? માણે આપણે ઓફિસ થી આવ્યું તો કઈક હસતું મોઢું હોય ને બદલે આમ આમ
એની જેમ. કેમ સમજાવો હાઈ છે અત્યારે વિડીયોમાં તો તમને નહીં સમજો હું હાઈ છે તમને સમજાવું ના માર નથી સમજવું, હું સમજી ગયેલો જ છું. મને ખબર કેવો હા. સમજાવેલો છે ઈ તો. આવી ગયું હવે અહીંયા ધીમે ધીમે હરાય છે. હમ. કેમ હે વાયગા છે અડધી રાતના 8:30. અડધી રાતના જ ન કહેવાય આમ તો, હજી રાત પડતી પડતી આવે છે. અને બસ ખાઈ પીને ઘડીક વાર આપણે આરામથી રહો, પણ દરવાજા ને બારી કઈ ખોલાય એવી હાલત નથી. કારણ કે બહાર પેલો રોડ બનાવ્યો જ ને આરસીસી નો, તો એની ઉપર કઈ થોડું ગોળ ગોળ સકેડું ફેરાઈ છે. હું આવ્યો ને નોકરીએ તઈનું એમનેમ ચાલુ છે. હવે કઈ બંધ થાય કઈ સમજ નથી પડતી આપને. અને અહીંયા અમારા આને હવે નીંદર આવે છે એવું લાગે છે. હે ગરમી થાય થોડુંક જોરથી, હજી નથી સંભળાતું. ગરમી થાય એટલે ગરમી થાય. ઓકે, તો કઈ વાંધો નહીં. સારું, હાલો હવે આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. ફરીથી મળીશું આવતીકાલે નવા વિડીયો સાથે, નવી હવારમાં. ત્યાં સુધી બધાને બાય. સુખેથી રહેજો ને સુખેથી રહેવા દેજો. આ શાંતિથી રહેજો ને શાંતિથી રહેવા દેજો એવું બોલે ને, ખુશ રહેજો ને ખુશ રહેવા દેજો. ગુડ નાઇટ ને જય શ્રી કૃષ્ણ. એવું છે. કઈ વાંધો નહીં. સારું, હાલો.